હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ખોડિયાર એજ્યુકેશન. તો આજે જોવાનું છે ટીવાય બીકોમ સેમિસ્ટર 6 માં મેનેજમેન્ટ અકાઉન્ટમાં પરિવર્તનશીલ અંદાજપત્ર, જેને ફ્લેક્સિબલ અકાઉન્ટ પણ કહી શકાય છે. આ વિડીયોની અંદર તમને પરિવર્તનશીલમાં જેટલા બેઝિક કોન્સેપ્ટ છે બધા ક્લિયર કરી દેવામાં આવશે. તમારી એક્ઝામ નજીક છે, કંઈ નથી આવડતું પરિવર્તનશીલમાં, તો આ વિડીયો ધ્યાનથી જોજો. આ વિડીયોની અંદર બધા પોઈન્ટ તમારા ક્લિયર થઈ જશે, બરાબર. અને આપણે આના પછી આઈએમપી દાખલા પણ જોશું, શોર્ટ ક્વેશ્ચન, લોંગ ક્વેશ્ચન, પેપર સોલ્યુશન બધું કરાવીશું. હવે યુટ્યુબ પર જે પણ વિડીયો આવે એ જોવાનું રાખજો, એક્ઝામમાં તમને હેલ્પફુલ થશે. ચાલો તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા પરિવર્તનશીલ અંદાજપત્ર છે, એમાં શું આવે? હવે વિડીયો ધ્યાનથી જોજો. ઇયરફોન લગાવી દેજો, જો તમને એમ બરાબર સમજ નહીં પડતી હોય તો ઇયરફોન લગાવો, મારો અવાજ તમને સંભળાવવો જોઈએ અને બોર્ડ પર લખેલું વંચાવવું જોઈએ, એટલે બરાબર ધ્યાનથી વિડીયો જોજો. પરિવર્તનશીલ અંદાજપત્ર એટલે શું? તો પરિવર્તનશીલ અંદાજપત્ર જ્યારે પણ તમને એક્ઝામમાં આવશે ત્યારે તમારે છે ને એકમ દીઠની કોલમ અને કુલ ખર્ચની કોલમ બનાવવાની. કઈ કોલમ બનાવવાની? એકમ દીઠની અને કુલ ખર્ચની, બરાબર છે. પહેલા આ પોઈન્ટ યાદ રાખો. તમને છે ને એક્ઝામમાં કીધેલું જ હશે કે ભાઈ આ સપાટીની બનાવો, દાખલા તરીકે 60%, 70%, 80%. તો તમને જેટલી સપાટી છે ને દાખલો ગણવાનું કહે ને એટલી સપાટીને તમને માને કે 60%, 70% અને 80% કીધું, તો 60%ની બે કોલમ, એક એકમ દીઠની અને કુલ ખર્ચની, 70%ની બે કોલમ એકમ દીઠ અને કુલ ખર્ચની. એવી રીતે સપાટી પ્રમાણે તમારે પર્ટિક્યુલર સપાટી પ્રમાણે તમારે બે કોલમ બનાવવાની, એક એકમ દીઠની અને એક કુલ ખર્ચની, અને વિગતની તો આવશે જ. અહીંયા મેં તમને એક દાખલો પણ લીધેલો છે, જો આ રહ્યો. તમને માનો કે એક્ઝામમાં રકમ આવી, આ પ્રમાણે તમને રકમમાં કીધેલું જ હોય કે ભાઈ જો 80% અને 90% માટે તૈયાર કરો. આવી રીતે દરેક દાખલામાં કીધેલું હોય કે કઈ સપાટી, તો જો 50, 75 અને 90 એ તૈયાર કરો. એટલે 50% એ 75%, 90% કીધું, તો પહેલે શું બનાવવાનું? વિગત. પછી 50%, 75%, 90%. 50%માં બે એકમ દીઠ ને કુલ ખર્ચ, પછી 75માં બે એકમ દીઠ ને કુલ ખર્ચ, ને 90%માં બે એકમ દીઠ ને કુલ ખર્ચ. એવી રીતે પહેલો પોઈન્ટ આ ખબર પડી ગઈ. ચાલો હવે આગળ જોઈએ. તો આ પરિવર્તનશીલ અંદાજપત્ર છે, એનો મતલબ શું થાય? તો અલગ અલગ સપાટી પ્રમાણે તમારે છે ને એનું વેચાણ શોધવાનું. શું શોધવાનું? વેચાણ. છેલ્લે વેચાણ આવે, જો આ રહ્યું. ખર્ચા કેટલા થાય અલગ અલગ સપાટી પ્રમાણે, અલગ અલગ સપાટી પ્રમાણે નફો કેટલો થાય એ બધું આપણે આવે કે ભાઈ 50% અમારો ખર્ચ થાય તો કેટલું વેચાણ થાય, કેટલો નફો થાય. 60% ખર્ચ થાય તો કેટલો નફો થાય, વેચાણ થાય. એવી રીતે અલગ અલગ સપાટી આપણે શોધવાનું હોય, તો એને કહેવાય પરિવર્તનશીલ અંદાજપત્ર, બરાબર છે. આખો વિડીયો ધ્યાનથી જોજો. આ પરિવર્તનશીલનું છે ને ફોર્મેટ છે કે ભાઈ પહેલે શું આવે, તો હંમેશા યાદ રાખો, પહેલે 3 ખર્ચ તમારા કયા? ચલિત ખર્ચ, પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી અને પ્રત્યક્ષ ખર્ચા, એને સીધા ખર્ચા પણ કહેવામાં આવે છે. તો જો પ્રત્યક્ષ માલ સામાન વત્તા પ્રત્યક્ષ મજૂરી પ્લસ પ્રત્યક્ષ ખર્ચા, એને સીધા ખર્ચા પણ કહેવામાં આવે, તો એને કહેવાય પ્રાથમિક પડતર. આ 3નું ટોટલ કરો ને એટલે તમને પ્રાથમિક પડતર મળી જાય, બરાબર છે. ખબર પડી ગઈ? પ્રાથમિક પડતરમાં શું આવે? પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ ખર્ચા અને પ્રત્યક્ષ મજૂરી. 3 પોઈન્ટ: માલ સામાન, મજૂરીના ખર્ચા. અથવા જે શબ્દની આગળ સીધો શબ્દ યુઝ કરે અથવા સીધો માલ સામાન, સીધી મજૂરી, સીધા ખર્ચા, તો એને પણ પ્રત્યક્ષ અથવા ચલિત જ કહેવાય. પ્રત્યક્ષ શબ્દ જ્યાં લાગેલો હોય ત્યાં અથવા સીધો શબ્દ જ્યાં લાગેલો હોય ત્યાં, એટલે એ ચલિત કહેવાય, બરાબર છે. બદલાતું રહે છે, હંમેશા યાદ રાખજો. અથવા માલ સામાન ને મજૂરી પણ તમને એમને ખાલી કહે ને તો એ પણ ચલિતમાં આવે, એની કિંમત બદલાતી રહે. તો જો અહીંયા મેં એક નોંધ પણ લખેલી છે કે માલ સામાન, મજૂરી ને પ્રત્યક્ષ ખર્ચા ઓબ્લિક સીધા ખર્ચા, આ બધા ખર્ચા ચલિત ખર્ચા કહેવાય. તથા જે ખર્ચાની આગળ પ્રત્યક્ષ ઓબ્લિક સીધો શબ્દ લાગ્યો હોય એ પણ ચલિત ખર્ચ કહેવાય. ખબર પડી ગઈ? એટલે તમારા દાખલાની અંદર માલ સામાન, મજૂરી અથવા સીધા કે પ્રત્યક્ષ ખર્ચા આવે, આ બધા ચલિત કહેવાય. અથવા જે શબ્દની આગળ પ્રત્યક્ષ શબ્દ લાગેલો છે અથવા સીધો શબ્દ લાગેલો છે, તો એને પણ કયો ખર્ચ કહેવાય? ચલિત ખર્ચ જ કહેવાય. ખબર પડી ગઈ? ચાલો તો બોલો, પ્રાથમિક પડતર. પહેલી કઈ પડતર શોધવાની? પ્રાથમિક પડતર. તો એની અંદર શું આવે? પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી અને પ્રત્યક્ષ ખર્ચા મળે એટલે પ્રાથમિક પડતર મળી ગયું. પ્રાથમિક પડતરની અંદર તમારે એડ કરવાના કારખાના ખર્ચા. કયા ખર્ચા એડ કરવાના? કારખાના પરોક્ષ ખર્ચા. કારખાના પરોક્ષ ખર્ચા એડ કરશો એટલે તમને મળશે કારખાના પડતર. કઈ પડતર મળે? કારખાના પડતર. કારખાના પડતરની અંદર તમારે એડ કરવાના છે ઓફિસ કે વહીવટી ખર્ચા. કયા ખર્ચા એડ કરવાના? ઓફિસ કે વહીવટી ખર્ચા, એટલે તમને ઉત્પાદન પડતર મળે. ઉત્પાદન પડતરની અંદર તમને એડ કરવાનું છે વેચાણ વિતરણ ખર્ચા. વેચાણ વિતરણ ખર્ચા એડ કરશો એટલે તમને મળશે કુલ પડતર, અને કુલ પડતરની અંદર એડ કરશો નફો એટલે તમને મળશે વેચાણ. ચલો આટલું ખબર પડી. હવે તમને એમ પ્રશ્ન થાય કે સર એક્ઝામમાં જ્યારે દાખલો આવશે ત્યારે શું અમારે ફોર્મેટ પ્રમાણે બનાવવાનું છે? તો જો એવું જરૂરી નથી કે તમે આ ફોર્મેટ પ્રમાણે દાખલો ગણો કે ભાઈ પહેલા આ જ વસ્તુ આવવી જોઈએ, એના પછી આવી જોઈએ. જો ફોર્મેટને લગતી વિગત તમને બધી આપેલી જ હોય ફોર્મેટ પ્રમાણે, એકદમ રકમમાં ફોર્મેટ પ્રમાણે જ આપેલી હોય બધી વિગત. દાખલા તરીકે તમે આ દાખલો જોવો, એના પછી આ પહેલો દાખલો, તો જેમાં પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી, પ્રત્યક્ષ ખર્ચ છે,
તો આ ત્રણનું ટોટલ કરીને પ્રાથમિક પડતર મળી જાય. પ્રાથમિક પડતરની અંદર જો કારખાના ખર્ચા એડ કરું એમાં 60% ચલિત તો 40% સ્થિર, એવી રીતે કારખાના પડતર મળી જાય. કારખાના પડતરની અંદર મેં ઓફિસના ખર્ચા એડ કરું કે 40% ચલિત ને 60% સ્થિર, એવી રીતે મને ઉત્પાદન પડતર મળી જાય. ઉત્પાદન પડતરની અંદર વેચાણ વિતરણ ખર્ચા એડ કરું એમાં 50% સ્થિર છે તો 50% ચલિત હોય, એવી રીતે તો મને કુલ પડતર મળી જાય. પછી એની અંદર નફો એડ કરું તો મને વેચાણ મળે. એવી રીતે તમને બધી વિગત આ શું કહેવાય આપણા સ્ટ્રક્ચરના રિલેટેડ આપેલી છે બધી વિગત, તો તમે આના મુજબ બનાવો તો ચાલે, બરાબર. અથવા જો એવું હોય અમુક વાર ગમે તેમ વિગત આપેલી ઉપર નીચે અડધી આપેલી અડધી નહીં આપેલી હોય તો તમે સંલગ્ન લઈ લો તો પણ વાંધો નથી, બરાબર છે. ટૂંકમાં તમારી અંદર પત્રકની અંદર લખેલી બધી રકમ સાચી હોવી જોઈએ અને નીચે જે મેઇન ટોટલ આવે, અહીંયા નીચેનું મેઇન ટોટલ તમારું આવે એ સાચું હોવું જોઈએ. આટલું ખબર પડી ગઈ કે એકમ દીઠની બધી રકમ, કુલ ખર્ચની બધી રકમ, નીચેનું જે તમારું ટોટલ હોય બધું ઉપરથી નીચે સુધીના બધા ખર્ચાનું એ સાચું હોવું જોઈએ. તો તમે ભલે સ્ટ્રક્ચરમાં વાઇઝ નહીં લખેલું હોય તો પણ ચાલશે, બરાબર છે. એટલે આ એક ફોર્મેટ છે, તમે આ પ્રમાણે લખો તો પણ ચાલે. ચલો ખબર પડી ગઈ ફોર્મેટમાં શું આવશે. પાછું એક વખત રિવાઇઝ કરીએ. પ્રત્યક્ષ માલ સામાન વત્તા પ્રત્યક્ષ મજૂરી વત્તા પ્રત્યક્ષ ખર્ચા એટલે પ્રાથમિક પડતર મળે. પ્રત્યક્ષનો મતલબ થાય સીધો, બરાબર છે. પ્રાથમિક પડતર મળે. પ્રત્યક્ષ એટલે કયા ખર્ચા? ચલિત ખર્ચા યાદ રાખજો. ચાલો પ્રાથમિક પડતરમાં એડ કરીએ કારખાના ખર્ચા એટલે આપણે કારખાના પડતર મળે. કારખાના પડતરમાં આપણે એડ કરીએ ઓફિસ કે વહીવટી ખર્ચા એટલે ઉત્પાદન પડતર મળે. એની અંદર એડ કરીએ વેચાણ વિતરણ ખર્ચા એટલે કુલ પડતર મળે અને એમાં આપણે પ્લસ કરીએ નફો એટલે વેચાણ મળે. ચલો આટલું ક્લિયર થઈ ગયું. ફોર્મેટ પહેલો સ્ટેપ, ફોર્મેટ તમને યાદ રહી ગયું, બરાબર. ચલો આગળ જઈએ. નોંધ હવે ખાસ ધ્યાન રાખજો. મેં તમને શું કીધું પહેલે કે તમારે છે ને અલગ અલગ સપાટી વાઇઝ તમારે બે કોલમ બનાવવાની, એક એકમ દીઠની ને એક કુલ ખર્ચની. ચલો જો અહીંયા હું તમને એક ઉદાહરણ આપું છું. તમારે દાખલામાં એમ કીધેલું હોય કે ભાઈ અહીંયા દાખલો આપણે ઉદાહરણ તરીકે લઈ લઈએ. ચલો જો અહીંયા તમને કીધેલું છે કે ભાઈ 80% ને 90% બનાવો અને અહીંયા આપણે 60% માહિતી આપેલી. જો 60% પ્રવૃત્તિ ઉત્પાદન 15,000 એકમ આપેલા છે, બરાબર છે. અને તમને એમ કીધું કે ભાઈ 80% ને 90% સપાટી માટે પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરો. તો આવી રીતે તમારા દાખલામાં રકમ હશે તો તમારે શું કરવાનું? સૌથી પહેલા હેડિંગ આપવાનું કે ભાઈ કંપનીનું નામ શું છે? તો ઉમા લિમિટેડ. તો ઉમા લિમિટેડનું પરિવર્તનશીલ અંદાજપત્ર. શું હેડિંગ આપવાનું? ઉમા લિમિટેડનું પરિવર્તનશીલ અંદાજપત્ર. તો જો અહીંયા હું હેડિંગ પણ આપી દઉં છું આવી રીતે. ચાલો તો અહીંયા હું હેડિંગ આપું છું કે ભાઈ ઉમા લિમિટેડનું પરિવર્તનશીલ અંદાજપત્ર. આવી રીતે તમને એક્ઝામમાં હેડિંગ આપવાનું, હેડિંગ ખાસ આપવાનું. ચલો આટલું અપાઈ જાય પછી તમારે શું કરવાનું? વિગત. પહેલી લાઈન કઈ આવશે? વિગત. તો અહીંયા હું વિગત લખી દઉં છું. પછી તમને જે સપાટીએ માહિતી આપેલી છે, માનો કે તમને 60% આપેલી, તો આપણે એનું પણ સાથે સાથે લેટર જે બનાવી દઈએ એમ. તો અહીંયા હું લખું છું પહેલા 60%. કેટલા મને એકમ આવેલા છે? 60%. તો ભાઈ 15,000 આપેલા છે. અને મેં તમને શું કીધું કે દરેક સપાટીની બે કોલમ આવશે. કઈ કઈ? એક એકમ દીઠની આવશે ને એક કુલ ખર્ચની આવશે. તો આવી રીતે હું લખી દઉં છું. અહીંયા એકમ દીઠ લખું છું. આ એકમ દીઠ રૂપિયામાં જ આવશે અને આ પણ કુલ ખર્ચ. ખબર પડી? આવી રીતે. ચાલો કઈ સપાટીએ તમને પૂછેલું છે? તો 80 અને 90 એ પણ પૂછેલું છે. તો આપણે 60 તો બનાવી જ દીધું, સાથે સાથે 80 ને 90 પણ જે કીધેલું છે એ પણ લઈ લઈએ. તો અહીંયા 80% સપાટી હું લખી દઉં છું આવી રીતે. અહીંયા હું લખું છું એકમ દીઠ અને અહીંયા લખું છું કુલ ખર્ચ. આવી રીતે તમારે એકમ દીઠના કુલ ખર્ચની બનાવવાની. ચલો પછી મને કયા કીધેલી? 90 ની કીધેલી છે, 90%. તો આની પણ હું આવી રીતે બનાવી દઉં છું. અહીંયા હું લખું છું એકમ દીઠ અને અહીંયા લખું છું કુલ ખર્ચ. આટલો સ્ટેપ પહેલે પતાવી દેવાનો, બરાબર છે. હવે તમને એમ થાય કે સર આ 60% આપણે બેઠા 15,000 એકમ આપેલા હતા, તો આપણે 80 અને 90 ના કેવી રીતે શોધશું? તો એકદમ ઈઝી છે. સૌથી પહેલો સ્ટેપ યાદ રાખજો મગજ ખોલીને કે તમને જે સપાટીએ પત્રક બનાવવાનું કીધેલું છે, મેં હમણાં જેવો પહેલો સ્ટેપ અહીંયા ગણ્યો એવો તમારે સપ્લિમેન્ટરીમાં ગણી લેવાનો, બરાબર છે. વિગત જે સપાટી આપેલી છે, પૂછેલી છે એ આવી રીતે ઉપર લખી દઉં. 60, 80 અને 90 મને પૂછેલી હતી, અહીંયા તો મેં લખી કાઢી. જો આ રહ્યો 80, 90 અને 60 ની માહિતી આપેલી હતી તો મેં અહીંયા એ લખી કાઢ્યું. 60% એકમ મને 15,000 આપેલા હતા તો મેં અહીંયા 60% 15,000 લખી કાઢ્યા. પણ 80 અને 90% મને નથી આપ્યા તો મારે શું કરવાનું? પદ મારવું પડશે કે ભાઈ 60 એ 15,000 તો 80 એ કેટલા, એટલે મને એના પણ એકમ મળી જશે. પહેલો સ્ટેપ આ જ છે કે પત્રક દોરો અને એમાં સપાટી લખો અને સપાટીના એકમ લખી કાઢો. તો ચલો આપણે 60 એ 15,000 મળ્યા તો 80 એ કેટલા? આ 60 એ 15,000 આપેલા જ હતા. 60 એ 15,000 તો 80 એ કેટલા? તો 15,000 ગુણ્યા 80/60 કરો એટલે એના એકમ મળશે. પછી 90 એ કરવા હોય તો પાછું એ જ પદ કે ભાઈ 60 એ 15,000
તો આ 90 એ કેટલા? તો ચાલો કેલ્સી પણ આપણે લઈ લઈએ. કેલ્સીમાં ગણતરી બી કરી નાખ્યા. 15,000 ગુણ્યા 80 ભાગ્યા 60 કરીએ એટલે અહીંયા એકમ આવી જશે 20,000 એકમ. તો આ તમારું જે અહીંયા બનશે 20,000 એકમનું બનશે. 90 એ કરવું હોય તો 15,000 ગુણ્યા 90 ભાગ્યા 60 તો આવી જશે 22,500 એકમ. તો આ 22,500 એકમ એ બનશે. બધે એકમ અહીંયા લખવાના, બધા એકમ છે આપણા. ચાલો આ થઈ ગયું આટલું. ચાલો આટલું ખબર પડી ગઈ તમને. તો આ તમારો સ્ટેપ પહેલો ક્લિયર થઈ ગયો. શું કે ભાઈ સપાટી પૂછેલી છે એ પ્રમાણે એકમ પણ લખી કાઢ્યા અને કોલમ બી બનાવી દીધી એકમ દીઠની અને કુલ ખર્ચની. ચાલો આગળના નિયમ વચ્ચે આપણે પાછું અહીંયા થિયરીમાં આવી જઈએ. ચાલો નોંધ. હવે એક નોંધ યાદ રાખો. આ ચેપ્ટર છે ને, આખા ચેપ્ટરમાં શોર્ટ ક્વેશ્ચન હોય કે લોંગ ક્વેશ્ચન હોય, આ નોંધ તમને આવડશે ને તો આ ચેપ્ટરનો કોઈ પણ દાખલો તમને આવડે. કઈ નોંધ? તો ધ્યાન રાખજો. હવે આ હું નેક્સ્ટ પેજ પર અહીંયા સમજાવું છું. કઈ નોંધ આવશે? તો જો જે ચલિત ખર્ચ હોય ને ફ્રેન્ડ્સ, ચલિત ખર્ચ આપણે બે કોલમ તો બનાવીએ જ છે. કઈ કઈ? એકમ દીઠ ને કુલ ખર્ચ. જો યાદ રાખો, હંમેશા તમારા મગજમાં ફિટ હોવું જોઈએ કે ભાઈ 3 પ્રકારના ખર્ચ આવે. કેટલા પ્રકારના ખર્ચ આવે? 3. એક ચલિત ખર્ચ, એક સ્થિર ખર્ચ ને એક અર્ધ ચલિત ખર્ચ. તો આપણે અહીંયા ચલિત ખર્ચ લખો. બીજો કયો ખર્ચ આવે? સ્થિર ખર્ચ. સ્થિર ખર્ચ અહીંયા પણ આપણે બે કોલમ તો આપણે બધામાં જ બનાવવાના છે, એકમ દીઠ ને કુલ ખર્ચની. અને ત્રીજો કયો ખર્ચ આવે આપણો? અર્ધ ચલિત ખર્ચ. ધ્યાનથી સમજી લેજો. આ બરાબર છે, એકદમ કોન્સેપ્ટ છે. આ બધા દાખલામાં આ જ વસ્તુ કામ લાગવાનું છે. જો આ નહીં સમજ પડશે તો કોઈ દાખલો નહીં સમજ પડશે. એટલે આ નોંધ ધ્યાન રાખજો, નોટમાં લખી જ દેજો આ નોંધ. ચાલો, તો દરેક દાખલાની અંદર એટલે કે દરેક કોલમ, દરેક સપાટી આપણે બે કોલમ તો બનાવીએ જ છે, જેવી રીતે મેં આમાં તમને શીખવાડી કે એકમ દીઠ ને કુલ ખર્ચની. તો આ જે પત્રક બનાવીએ ને એમાં અમુક ખર્ચ ચલિત આવશે, અમુક ખર્ચ અર્ધ ચલિત આવશે અને અમુક સ્થિર આવશે. તો એમ પ્રશ્ન થાય કે સર અમને ખબર કેવી રીતે પડશે કે ભાઈ આ ખર્ચ ચલિત છે, આ ખર્ચ અર્ધ ચલિત છે, આ ખર્ચ સ્થિર છે? તો એ પણ હું તમને સમજાવું છું. જોજો નિયમ, હવે તો નિયમ છે. જો જે ચલિત ખર્ચ હોય ને, ચલિત ખર્ચ તમને ઓળખવો છે કે ભાઈ આ ખર્ચ આપ્યો છે, ચલો ચલિત ખર્ચ છે, સ્થિર છે, અર્ધ ચલિત છે, કેવી રીતે ખબર પડશે? તો એટલું યાદ રાખો કે ચલિત ખર્ચ હશે ને તો એમાં એકમ દીઠ કિંમત તમારી કેવી હશે? સમાન હશે. કેવી હશે? સમાન. એકમ દીઠ કિંમત સમાન આવી એટલે સમજી લો કે એ ખર્ચ ચલિત છે. તો કુલ ખર્ચ, તો કુલ ખર્ચ છે ને બદલાતો રહે. કેવો રહે? બદલાતો રહે. ચલો ચલિત ખર્ચ આવે તો શું યાદ રાખવાનું? બોલો, મગજમાં ફિટ કરો કે ચલિત ખર્ચ હોય ને ભાઈ એટલે એકમ દીઠ સમાન ને કુલ ખર્ચ બદલાતો રહે. ચાલ ભાઈ, તો સ્થિર ખર્ચ છે, રકમમાં સ્થિર ખર્ચ આવ્યો, કેવી રીતે ખબર પડી કે સ્થિર ખર્ચ છે? તો એટલું યાદ રાખો કે એમાં છે ને કુલ ખર્ચ સમાન હોય. કયો ખર્ચ સમાન હોય? કુલ ખર્ચ સમાન હોય. અને એકમ દીઠ શું હોય? બદલાતો હોય. એકમ દીઠ બદલાતો હોય. જો આમાં સમાન કુલ ખર્ચ છે ને આમાં સમાન એકમ દીઠ છે. ચાલો આટલું ખબર પડી. અને અર્ધ ચલિત કેવી રીતે ખબર પડશે? તો એમાં એકમ દીઠ પણ બદલાઈ જાય અને કુલ ખર્ચ પણ બદલાઈ જાય. એટલે સમજી જવાનું કે અર્ધ ચલિત છે. અને અર્ધ ચલિતમાં કેવી ગણતરી કરવાની આવશે એ પછી હું તમને શીખવાડું દાખલામાં. પહેલા આ જો ખર્ચને ઓળખતા શીખો કે ભાઈ આ પણ બદલાઈ જાય, એકમ દીઠ પણ બદલાય ને એમાં કુલ ખર્ચ પણ બદલાય. એટલે સમજી લેવાનું કે અર્ધ ચલિત છે. બોલો, પહેલા ખર્ચ ઓળખતા શીખવાનું છે. મેઇન વસ્તુ આ છે, બરાબર? કે ભાઈ ચલિત ખર્ચ છે તો એમાં કેવી રીતે ખબર પડે કે આ ખર્ચ ચલિત છે? તો ચલિત ખર્ચમાં શું સમાન હોય? એકમ દીઠ સમાન હોય, કુલ ખર્ચ બદલાય. સ્થિર ખર્ચમાં શું સમાન હોય? તો સ્થિર ખર્ચમાં કુલ ખર્ચની લાઈન તમારી સમાન હશે અને એકમ દીઠ બદલાતી હશે. અને અર્ધ ચલિતમાં બંને બદલાઈ જાય, કઈ સમાન નહીં હોય. ત્યારે આપણે ગણતરી કરવાની હોય, એ ગણતરી આગળ શીખવાડા. ચાલો આટલું ખબર પડી ગઈ. પહેલા આ જ નિયમ અહીંયા લખેલો, જો કે ચલિત ખર્ચમાં એકમ દીઠ સ્થિર રહે. તો જો આ ચલિત ખર્ચ એકમ દીઠ સ્થિર એટલે સમાન એમ. અને કુલ ખર્ચ બદલાતો રહે. તો જો કુલ ખર્ચ બદલાય છે. આગળ સ્થિર ખર્ચમાં, આ સ્થિર ખર્ચમાં એકમ દીઠ બદલાતો રહે. તો જો એકમ દીઠ બદલાતો છે અને આ કુલ ખર્ચ સમાન છે એટલે જો અહીંયા સમાન લખેલું છે ને, થઈ ગયો આ નિયમ. અને અર્ધ ચલિતમાં બંને બદલાઈ જાય. ચાલો, તો આપણે આ નોંધ જોઈ લીધી. આ નોંધ પણ આપણે જોઈ, પત્રક બનાવ્યું ત્યારે કે ભાઈ માલ સામાન મજૂરી પ્રત્યક્ષ ખર્ચા તો એને એ ચલિતમાં જ આવવાના છે કમ્પલસરી. અને ચલિત ખર્ચા કેવી રીતે ઓળખવાના એ આગળ હજુ શીખવાડા. આ નિયમ યાદ રાખો, બરાબર? દાખલો ગણીશું ને એટલે બધું આવડી જશે, ટેન્શન નહીં લેતા. ચાલો, હવે આ પત્રક માટેનું સૂત્ર છે. પત્રક માટેનું સૂત્ર એટલે કઈ નથી, બહુ ઇઝી છે, હમણાં આવડી જશે તમને. એક દાખલો તમને શીખવાડી દેવાનો એટલે. ચલો જો આ બધું તમે હમણાં આ તમે જોઈ લો કે પત્રક માટેનું સૂત્ર એટલે શું? ખાલી કે જો તમને કુલ ખર્ચ શોધવા છે તો એકમો ગુણ્યા એકમ દીઠ કરો. હમણાં હું દાખલો કરાવવા ને એટલે આવડી જશે. આ ખાલી એક સમજ માટે છે. એકમ દીઠ કિંમત શોધવી છે તો કુલ ખર્ચ ભાગ્યા એકમ કરો. એકમો શોધવા છે તો કુલ ખર્ચ ગુણ્યા એકમ દીઠ કિંમત. બરાબર છે? આ ખાલી એક સમજ માટે છે. આપણે અર્ધ ચલિત વિશે થોડું સમજી લઈએ.
અર્ધચલિતમાં એટલે શું કે અર્ધચલિત ખર્ચમાં બે પ્રકારના ખર્ચ સમાયેલા હોય છે, એક સ્થિર ને બીજો ચલિત. અર્ધચલિત ખર્ચમાં એકમ દીઠ કિંમત અને કુલ ખર્ચની રકમ બંને કેવી હોય છે? અલગ અલગ. તો મેં હમણાં જ તમને કીધું ને કે અર્ધચલિત ખર્ચ એટલે બંને અલગ અલગ હોય અને અર્ધચલિત ખર્ચમાં બે વસ્તુ સમાયેલી હોય, એક સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ. એટલે જ્યારે પણ અર્ધચલિત ખર્ચની ગણતરી કરશું એમાં આપણે બે વસ્તુ શોધીશું, એક સ્થિર ને એક ચલિત. અને એમાં પહેલો સ્ટેપ છે એકમ દીઠ ચલિત ખર્ચ, બરાબર, ખર્ચમાં ફેરફાર ના છેદમાં એકમમાં ફેરફાર. અને બીજો સ્ટેપ છે કુલ ખર્ચ માઇનસ ચલિત ખર્ચ એટલે સ્થિર ખર્ચ મળી જશે. જો હમણાં તમને એવું લાગે કે સર આ તો બધી ડિટેલ્સ ઇન્ફોર્મેશન છે, થિયરી છે, અમને પ્રેક્ટિકલ કરાવો તો તમને અમને ખબર પડશે, તો ટેન્શન નહીં લેવા, આ ખાલી એક તમારી માહિતી પૂરતું છે. નોટમાં લખી દેજો, જ્યારે દાખલા કરાવો ને ત્યારે આ જ બધું કામ લાગશે. અને પછીના લેક્ચરમાં જ્યારે દાખલા સ્ટાર્ટ કર્યા ને ત્યારે આ નોન લખેલી હશે ને નોટમાં તો તમને ખબર પડશે, બરાબર છે. એટલે ધ્યાનથી જોજો. આ નોટમાં પહેલા લખી દો તમે, આ જેમ અહીંયા લખેલું છે ને નોટમાં લખો, આ પત્રક બી નોટમાં તમે લખી દો એક નોટમાં. ચલો હવે હું આ તમને પહેલો દાખલો છે ને ગણાવી જ દઉં છું. આ એક બેઝિક દાખલો છે પહેલો, એમ તો બહુ બધા છે દાખલા, આઈએમપી દાખલા હું તમને કરાવવા, પેપર સોલ્યુશન કરાવવા થશે એટલું. ચાલો તો હમણાં હું એક આ બેઝિક દાખલો તમને ગણાવી દઉં છું એટલે તમને આઈડિયા આવી જાય કઈ રીતનું આવશે. અહીંયા આપણે લઈ લઈએ, ચાલો આ થોડુંક ઉપરથી લઈ લઈએ. ચાલો તો સૌથી પહેલા આપણે એકમ લઈ આવ્યા કે ભાઈ 15,000, 20,000 અને 22,500. તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણા દાખલામાં જો અહીંયા શું આપેલું છે? પ્રત્યેક માલ સામાન આપેલો છે. શું? પ્રત્યેક માલ સામાન એકમ દીઠ ₹5. તો અહીંયા લખું છું પહેલા પ્રત્યેક માલ સામાન, પ્રત્યેક માલ સામાન એકમ દીઠ ₹5. તો આમાં હું બધામાં 5 સમાન લખી દેવા. કેમ સમાન લખી દેવા? મેં તમને શું કીધું કે ચલિત ખર્ચનો નિયમ શું છે કે એકમ દીઠ બધામાં સમાન છે. પ્રત્યેક માલ સામાન કયો ખર્ચ છે? ચલિત ખર્ચ છે. અને ચલિત ખર્ચનો નિયમ મેં તમને હમણાં જ સમજાવ્યો, જો આ રહ્યો, ચલિત ખર્ચમાં એકમ દીઠ સમાન છે. એટલે મેં તમને કીધું ને કે પ્રત્યેક માલ સામાનની આગળ પ્રત્યેક શબ્દ લાગેલો છે એટલે ચલિત ખર્ચ કહેવાય. એટલે મેં 5 બધામાં લખી દીધા. નિયમ તમે લખો ને પેલા બે ભાગ પાડીને, બરાબર છે. આ રહ્યો, જોઈ લો કે ભાઈ ચલિત ખર્ચમાં એકમ દીઠ સમાન છે, સ્થિર રહી, એટલે મેં અહીંયા 5 લખ્યા. ચલો એવી રીતે હવે પ્રત્યક્ષ મજૂરી, તો પ્રત્યક્ષ મજૂરી પણ આપણે લખી કાઢીએ બાજુમાં નીચે. અહીંયા હું લખું છું પ્રત્યક્ષ મજૂરી. ચલો એની નીચે પ્રત્યક્ષ ખર્ચા પણ લખી દઈએ. પ્રત્યક્ષ ખર્ચા, પ્રત્યક્ષ મજૂરી કેટલી આપેલી છે? એકમ દીઠ 3. તો ચાલો 3 બધામાં લખી દઈએ. 3. પ્રત્યક્ષ ખર્ચા કેટલા આપેલા છે? 2. થઈ ગયું. ચલો હવે આપણે બાજુનો કુલ ખર્ચ જોઈતો હોય તો આપણે કેવી રીતે કરીશું? તો મેં તમને પેલું નહીં કીધું ઉપર કે દાખલો કરાવવા ત્યારે તમને સમજ પડશે. જો કુલ ખર્ચ જોઈતું છે તો એકમો ગુણ્યા એકમ દીઠ કરો. તો ચાલો એકમો ગુણ્યા એકમ દીઠ એટલે કઈ નહીં, આ બંનેનો ગુણાકાર કરો. આ 5 ગુણ્યા 15,000, 5 ગુણ્યા 15,000 એટલે 75,000 આમાં આવશે. ચાલો પછી આ 5 ગુણ્યા 20,000 એટલે કેટલા આવશે? 1 લાખ આવશે. ખબર પડી? કુલ ખર્ચ જોઈતો હોય તો એકમ દીઠ ગુણ્યા એકમ એમ. ચલો 22,500 ગુણ્યા 5 એટલે અહીંયા 1,12,500 આવશે. થઈ ગયું. ચલો એવી રીતે તમને પ્રત્યેક મજૂરી જોઈતી હોય તો 3 ગુણ્યા 15,000 એટલે અહીંયા 45,000 આવે. પછી આ 3 ગુણ્યા 20,000 એટલે અહીંયા 60,000 આવે. આ 3 ગુણ્યા 22,500 એટલે અહીંયા 67,500 આવે. આવી રીતે આવે. ચલો પછી આ 2 ગુણ્યા 15,000 એટલે અહીંયા 30,000 આવે. આ 2 ગુણ્યા 20,000 એટલે અહીંયા 40,000 આવે. આ 2 ગુણ્યા 22,500 એટલે અહીંયા 45,000 આવે. થઈ ગયું. જો કેટલો સિમ્પલ હતું, આવડી ગયું ને? ખાલી આટલું જોયું એમાં. ચાલો આટલાનો સરવાળો કરીએ એટલે આપણે કયો ખર્ચ મળે? અહીંયા કઈ પડતર મળે? પ્રાથમિક પડતર મળી જશે આપણા ફોર્મેટ પ્રમાણે. આ તમને મળી પ્રાથમિક પડતર. 5 ને 3 8 ને 2 10, 5 ને 3 8 ને 2 10, 5 ને 3 8 ને 2 10. હવે ભૂલથી પણ એક ભૂલ પરીક્ષામાં તમે નહીં કરતા. જ્યારે પણ તમે ટોટલ કરો ને તો ટોટલ હંમેશા આવી રીતે કરજો, જેવી રીતે મેં કર્યું એવી રીતે. હવે જો તમારે કુલ ખર્ચ લાવવું છે તો ભૂલથી બી આનો ગુણાકાર આની સાથે કરીને નહીં લાવતા, ભલે જવાબ આવતો હોય કે નહીં આવતો હોય. તમારે હંમેશા જ્યારે પણ ટોટલ કરો ને ત્યારે તમારે આવી રીતે જ ઊભું જ ટોટલ કરજો. કારણ કે તમે નીચે જ્યારે અર્ધચલિત ખર્ચ આવશે દાખલામાં, સ્થિર ખર્ચ આવશે ત્યારે જવાબ છે ને બદલાતા રહે, બરાબર છે. એટલે આવી રીતે આ ટોટલમાં યાદ રાખજો. ટોટલ હંમેશા છે ને આવી રીતે ઊભું ગણજો, ઊભું, બરાબર છે. ચલો તો આપણે 75 વત્તા 45,000 વત્તા 30,000, 75,000 વત્તા 45,000 વત્તા 30,000 એટલે અહીંયા આવશે 1,50,000. જો હવે અડધા એમ થાય કે 10 ગુણ્યા 15,000 કરતો પણ 1,50 તો આવશે જ ને. એ તો હમણાં ચલિત ખર્ચ છે એટલે નીચે બધા લખશું ને, બીજા બધા પછી નહીં આવશે. એટલે હંમેશા ટોટલ કરવાનું રાખજો. ચાલો 1 લાખ વત્તા 60,000 વત્તા 40,000 એટલે 2 લાખ ટોટલ આવશે.
ચલો આનું કરો 1,12,500 વત્તા 67,500 વત્તા 45,000 એટલે આવશે 2,25,000 બરાબર છે. ચાલો થઈ ગયું 2,25,000 બરાબર છે. આટલું કામ થઈ ગયું. આપણે પ્રાથમિક પડતર સુધી તો પહોંચી ગયા. હવે આની અંદર આપણે એડ કરશું કારખાના ખર્ચા. બરાબર. ચાલો અહીંયા હું હવે હેડિંગ આપું છું કારખાના ખર્ચા. હવે કારખાના ખર્ચામાં તમને શું કહે છે ખબર કે કારખાના ખર્ચા ટોટલ 50,000 છે. કેટલા છે ટોટલ? 50,000. પણ એ 50,000 માંથી 60% કેવા છે? ચલિત છે. તો એવું સમજવાનું કે ભાઈ 50,000 છે એમાંથી 60% ચલિત છે તો બાકીના 40% કેવા હશે? સ્થિર હશે. સિમ્પલ. ચલો તો હવે આપણે અહીંયા ગણીએ. ચલો અહીંયા આપણે પહેલા લખી કાઢીએ 60% ચલિત છે તો અહીંયા હું લખું છું 60% ચલિત તો 40% કેવા હશે? સ્થિર. અને આ આપણે મળી જશે એટલે અહીંયા આપણે એનું ટોટલ કરીશું અને એને આપણે નામ આપીએ. શું નામ અપાય બોલો? ચાલો કારખાના પડતર. શું નામ આપવાનું? કારખાના પડતર. યાદ છે ને? ફોર્મેટમાં લખાયેલું છે. હવે અડધાને છે ને આટલી ઇઝી ગણતરી કરતા પણ નહીં આવશે. તો જો ટોટલ 50,000 છે. 50,000 ના પહેલા 60% કરો તો 50,000 ગુણ્યા 60% એટલે ચલિત ખર્ચા તમારા ટોટલ 30,000 આવ્યા. તો આ 30,000 મેં અહીંયા પહેલા મૂકી દઉં છું. પહેલી 60%ની સપાટી કારણ કે બધી માહિતી 60% જ આપેલી છે. લગાવ અહીંયા 60%ની માહિતી આપેલી છે. તો 50,000 ના 60% કર્યા કીધેલા હતા એટલે 30,000 આવ્યા. તો અહીંયા મેં 30,000 ચલિત ખર્ચમાં લખ્યા કારણ કે 60% ચલિત છે એટલે 30,000 ભાગ્યા 15,000 કરો. 30,000 ભાગ્યા 15,000 એટલે 2 આવશે. આ એકમ દીઠ 2 આવી ગયા મારા ચલિત ખર્ચમાં. તો ચલિત ખર્ચનો નિયમ શું છે કે ભાઈ એકમ દીઠ જે આવે બધામાં સમાન આવે. ચલિત ખર્ચનો નિયમ એવો છે. તો અહીંયા 2, તો અહીંયા પણ 2, અહીંયા પણ 2. જે રીતે આપણે આ કેવા ચલિત ખર્ચા એટલે અહીંયા 2 2 2 કર્યું. ચલો હવે આ બાજુની રકમ જોઈ દઈએ તો 2 ગુણ્યા 20,000 એટલે કેટલા આવે? 40,000. ચલો આ 2 ગુણ્યા 22,500 એટલે અહીંયા કેટલા આવે? 45,000. થઈ ગયું આટલું ઇઝી. ચલો હવે આવ્યું 40% સ્થિર. 40% સ્થિરમાં પણ કઈ બહુ મોટી વાત નહીં. આ 50,000 ટોટલ હતા ને તો 50,000 ના હવે 40% કરો તો 50,000 ગુણ્યા 40% એટલે આવશે 20,000. તો સ્થિર ખર્ચમાં આપણે અહીંયા લખીએ 20,000. હવે એમ પ્રશ્ન થાય કે આ 20,000 સર સ્થિર નવું આવ્યું. સ્થિરમાં સમજાવો સ્થિરમાં શું આવે? તો ભાઈ સ્થિરનો નિયમ તમને ખબર છે મેં લખાયો હમણાં કે સ્થિર ખર્ચમાં કુલ ખર્ચ સમાન હોય. કયો ખર્ચ સમાન હોય? જો અહીંયા લખેલી છે ને કે સ્થિર ખર્ચમાં શું સમાન હોય? કુલ ખર્ચ. જો સ્થિર ખર્ચમાં એકમ દીઠ બદલાતો રહે અને કુલ ખર્ચ સમાન હોય. તો આ જે 20,000 આવ્યા ને કુલ ખર્ચ એ જ આપણે અહીંયા લખી દઈશું 20,000 અને એ જ 20,000 આપણે અહીંયા પણ લખી દઈશું. બરાબર છે? ખબર પડી? ચલિત ખર્ચમાં એકમ દીઠ સમાન આવે અને સ્થિર ખર્ચમાં કુલ ખર્ચ સમાન આવે. હવે બાજુનું જોઈતું હોય તો પેલું સૂત્ર નહીં બતાવ્યું હમણાં એકમ દીઠ જોઈતું હોય તો કુલ ખર્ચ ભાગ્યા એકમો. તો અહીંયા આપણે એ જ એપ્લાય કરવાનું છે કે કુલ ખર્ચ 20,000 છે ભાગ્યા એકમ 15,000. તો 20,000 ભાગ્યા 15,000 એટલે 1.33. ચલો 20,000 ભાગ્યા 20,000 એટલે 1 આવશે. 20,000 ભાગ્યા 22,500 એટલે 0.89 આવે. થઈ ગયું? સિમ્પલ છે આટલું. ચલો આનો સરવાળો કરીએ. હવે ધ્યાન આપો અહીંયા અડધા જણ છે ને આટલું આવડે ને તો પછી સરવાળા કરવામાં શું ભૂલ કરે ખબર કે ખાલી આટલું જ લે. આ 2 અને 1.33 એટલે 3.33. એવું નથી. આપણે છે ને જે પ્રાથમિક પડતર 10 લાવ્યા ને આ 2 ટોટલ કરીને એ પણ સાથે લઈ લેવાનું. એટલે આ 10 ની અંદર છે ને આ બી લઈ લેવાનું. 2 1.33 આખું નીચે આપણે લેતા જ જવાના છે સરવાળો. તો જો 10 વત્તા 2 એટલે 12 આવે. 12 વત્તા 1.33 અહીંયા 13.33 આવે. ચલો આનો સરવાળો કરીએ. 150 વત્તા 30 વત્તા 20 એટલે 2 લાખ અહીંયા આવશે. ચલો આનો કરીએ 10 ને 2 12 ને 1 13. આનો કરીએ આનો આવશે 2,60,000 સરવાળો. આનો આખું લેવાનું બરાબર. આનો આવશે 10 ને 2 12.89. આનો આવશે 2,25,000 વત્તા 45,000 વત્તા 20,000 એટલે અહીંયા આવશે 2,90,000. ચાલો થઈ ગયું. અહીંયા સુધી ખબર પડી ગઈ કારખાના ખર્ચ સુધી. હવે ઓફિસ ખર્ચ અને વેચાણ ખર્ચા સેમ આવી રીતે જ ગણવાના છે. બરાબર છે? આવડશે હવે. ચાલો કરીએ. જો એકદમ સિમ્પલ છે. વિડીયો ધ્યાનથી જોશો ને એકદમ સિમ્પલ છે. અને નહીં આવડે ને તો કઈ ટેન્શન લેવાની જરૂર નથી. વિડીયો રિપીટ જુઓ. નહીં આવડે તો મને વોટ્સએપ પર ફોટા મોકલો, ફોન કરો. બરાબર છે? તમને સમજાવી દઉં અમે. એમ તો વિડીયોમાં આવડી જ જશે. એટલું અઘરું છે જ નહીં. ચલો કારખાના ખર્ચાની અંદર એડ કરીએ આપણે અહીંયા ઓફિસ ખર્ચા. જો ઓફિસ ખર્ચા એટલે વહીવટી ખર્ચા કહેવાય. યાદ રાખજો ઓફિસ ખર્ચા. ચલો ઓફિસ ખર્ચાને 40% ચલિત છે તો 60% શું હશે? સ્થિર છે.
તો અહીંયા હું લખું છું કે 40% કેવા છે ભાઈ? ચલિત છે. તો 60% કેવા છે? સ્થિર છે. અને આનું ટોટલ કરી દેવાય એટલે મને અહીંયા કયો ખર્ચ મળી જાય? બોલો. જો કારખાના પડતરમાં તમે ઓફિસ ખર્ચા એડ કરો ને એટલે તમને ઉત્પાદન પડતર મળે. શું મળે? ઉત્પાદન પડતર. તો અહીંયા ઉત્પાદન પડતર લખી દઉં. ચલો હવે આ જેવું આપણે કારખાના ખર્ચા કર્યો ને એવી જ રીતે આપણે આ ગણવાનું છે. જો અહીંયા ટોટલ ઓફિસ ખર્ચા કેટલા છે? 37,500 છે. 37,500 ના 40% કરશો એટલે તમને ચલિત ખર્ચ મળે. તો 37,500 ગુણ્યા 40% એટલે 15,000 મળ્યા. એ 15,000 તમારે પહેલા અહીંયા લખી દેવાના ચલિતમાં. હવે શું કરવાનું? આ 15,000 ભાગ્યા 15,000 એટલે એકમ દીઠ કેટલી મળી? અહીંયા 1. હવે આ ચલિત ખર્ચનો નિયમ શું કે ભાઈ એકમ દીઠ આવી એ બધામાં સમાન હોય એટલે 1 1 ને 1 થઈ ગયો. હવે આનો ગુણાકાર ઉપર જોડે કરીએ. આ 1 ગુણ્યા પેલા એકમ 20,000 એટલે 1 ગુણ્યા 20,000 એટલે કેટલા આવે? 20,000. આ 1 ગુણ્યા 22,500 એટલે અહીંયા કેટલા આવે? 22,500. થઈ ગયું સિમ્પલ. ચલો એવી રીતે સ્થિર ખર્ચા કરીએ. તો ટોટલ અહીંયા કેટલા છે? 37,500. 60% સ્થિર છે બરાબર છે. તો 37,500 ગુણ્યા 60% એટલે 22,500 આવ્યો. 22,500 બધામાં સમાન આવશે કારણ કે એનો નિયમ છે સ્થિર ખર્ચની અંદર આ જે કોલમ છે કુલ ખર્ચની એ બધામાં સમાન હોય. ચલો હવે બાજુની રકમ જોઈતી હોય તો ભાગાકાર કરો. 22,500 ભાગ્યા 15,000 કરો. તમે સાથે મારી કરતા જ જાઓ એટલે 1.5 આવે. ચલો 22,500 ભાગ્યા 20,000 એટલે 1.125. 22,500 ભાગ્યા 22,500 એટલે 1 જ આવવાનો છે. થઈ ગયું. ચલો હવે સરવાળા કરતા ફેરી શું કરવાનું? આ કારખાના પડતર બી સાથે લેવાની. ચલો તો કેલ્સીમાં કરો 13.33 વત્તા 1 વત્તા 1.5 એટલે અહીંયા આવશે 15.83. ચલો આનો કરો 2 લાખ વત્તા 15,000 વત્તા 22,500 અહીંયા આવશે 2,37,500. ચલો આનો કરીએ 13 વત્તા 1 14 14 ને વત્તા 1 એટલે 15.125. આનું કરીએ 2,60,000 વત્તા 20,000 વત્તા 22,500 3,25,000. ચલો આનું કરીએ 2 વત્તા 13 ને 14.89. ચલો 2,90,000 વત્તા 22,500 વત્તા 22,500 3,35,000. ચલો અહીંયા સુધી કમ્પ્લીટ છે બરાબર છે. ખબર પડી ગઈ શું કરવાનું છે? આમાં ઈઝી છે એકદમ. ચલો ઉત્પાદન પડતર પછી શું આવે છે? હવે વેચાણ પરોક્ષ ખર્ચા. તો અહીંયા લખી દઈએ વેચાણ પરોક્ષ ખર્ચા. હવે વેચાણ પરોક્ષ ખર્ચામાં શું કહે છે એ જોઈએ. તો વેચાણ પરોક્ષ ખર્ચા 50% સ્થિર છે. તો 50% કેવા છે? ચલિત એવું સમજવાનું. તો અહીંયા લખી દઈએ 50% સ્થિર ને 50% ચલિત બાકીના. જે રીતે ઉપરના પોઈન્ટ ગણ્યા ને એવી રીતે આનો તમે સરવાળો કરીશો એટલે આનો સરવાળો જે આવશે એને કહેવાશે કુલ પડતર. શું કહેવાય આને? કુલ પડતર. ચાલો હવે આપણે આ પોઈન્ટ ગણીએ. વેચાણનો પોઈન્ટ ગણીએ. ટોટલ છે વેચાણ ખર્ચા 30,000 એમાંથી 50% સ્થિર છે. તો 30,000 ના 50% કર હોય એટલે કેટલા આવે? 15,000. તો અમે આ કુલ ખર્ચમાં 15,000 લખી દીધા 50% સ્થિરમાં. તો અહીંયા બી 15,000 આવશે. અહીંયા બી 15,000 આવશે. જો અહીંયા મેં સ્થિર લખેલું છે 50% સ્થિર. તો 30,000 ના 50% એટલે 15,000 આવ્યા. ચલો 15,000 ભાગ્યા ઉપર કેટલા હતા? 15,000 હતા. તો ચલો 15,000 ભાગ્યા 15,000 એટલે અહીંયા 1 આવશે. 15,000 ભાગ્યા 20,000 તો 15,000 ભાગ્યા 20,000 એટલે અહીંયા આવશે 0.75. 15,000 ભાગ્યા 22,500 15,000 ભાગ્યા 22,500 એટલે અહીંયા આવશે 0.67. થઈ ગયું. ચલો હવે 50% ચલિત છે એમ તો 30,000 ના 50% પહેલા કરીએ એટલે 15,000 જ આવવાના છે પાછા. હવે આ 15,000 ભાગ્યા 15,000 એટલે કેટલા આવે? 1. હવે ચલિત ખર્ચનો નિયમ શું છે કે 1 1 બધામાં એટલે કે એકમ દીઠ સમાન છે ને એટલે ચલિત ખર્ચનો નિયમ ખબર ને કે એકમ દીઠ સમાન છે. ચલો હવે 1 ગુણ્યા 20,000 1 ગુણ્યા 20,000 એટલે 20,000 આવશે. ચલો 1 ગુણ્યા 22,500 એટલે અહીંયા બી કેટલા આવશે? 22,500 આવશે. ચલો હવે સરવાળો કરીએ 15.83 વત્તા 1 વત્તા 1 એટલે અહીંયા આવશે 17.83. આનો સરવાળો કરીએ 2,37,500 વત્તા 15,000 વત્તા 15,000 એટલે આવશે 2,67,500 2,67,500. ચલો પછી 15.125 વત્તા 0.75 વત્તા 1 16.875. ચલો આગળ 3,25,000
3,02,500 વત્તા 15,000 વત્તા 20,000 3,37,500. ચલો આગળ 14.89 વત્તા 0.67 વત્તા 1 એટલે 16.56. 3,35,000 વત્તા 15,000 વત્તા 22,500 3,72,500 કમ્પ્લીટ. ચલો આટલું થઈ ગયું. હવે આપણા ફોર્મેટમાં શું હતું કે ભાઈ કુલ પડતર પછી જો અહીંયા જો કુલ પડતર પછી શું એડ કરો, નફો એડ કરો એટલે વેચાણ મળશે. પણ આ દાખલાની તમારે કશે દેખાય છે કે ભાઈ નફો આપેલો છે કે વેચાણ આપેલું છે? નથી આપેલું ને, તો નહીં આપેલું હોય તો નહીં લખવાનો. દાખલો કુલ પડતર સુધી જ આપેલો હતો. જો અહીંયા એમ કહેતો કે ભાઈ નફો આટલો છે, વેચાણ આટલું છે, તો આપણે એ પ્રમાણે ગણતરી કરતે, તો અહીંયા દાખલો કુલ પડતર સુધીનો જ થશે. બરાબર છે. બાકી બધા દાખલા આપણે હવે જે આઈએમપી છે એ દાખલા હું તમને કરાવવા યુટ્યુબ પર. બરાબર. તો હવેના જે સેશન આપણો આવશે યુટ્યુબ પર, તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરો. થિયરી સબ્જેક્ટના રિલેટેડ આઈએમપી પણ આવશે. જો મારા ક્રિએટ કરેલા એમ મોડેલ પેપર તમને મૂકીશ, બરાબર, જાતે બનાવેલા, અને પેપર સોલ્યુશન પણ આવશે. એટલે જેમ બને તેમ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા ફ્રેન્ડ્સને શેર કરો. બરાબર છે. અને જેની એટી આવેલી હોય અને એ લોકોને એડમિશન લેવું હોય એ લોકો આપણને આપણો સંપર્ક કરજો. આપણે એટીકેટીના ક્લાસ પણ ચલાવીએ છીએ ખાસ સુરતમાં. તો અહીં આપણો આ પહેલો દાખલો પૂરો થયો. સાથે સાથે આપણા બેઝિક પણ ભણી લીધું છે પરિવર્તનશીલનું. જો હું તમને ગેરંટી આપું છું કે હું તમને પાસ કરાવીને આપા, ક્યારે કે જ્યારે તમે મારી સાથે જોડાયેલા હશો તો, અને હું તમને કે એ પ્રમાણે તમે કરશો તો. બરાબર છે. કારણ કે એટીકેટી એટલા બધા જણની આવેલી છે ને, તો એ લોકો છે ને નીકળી નથી શકતા અકાઉન્ટ સબ્જેક્ટમાં. પણ એ લોકોને સરખી તૈયારી જ કોઈ કરાવી નહીં હોય, તો માર્ગદર્શન કોઈ આપ્યું નહીં હોય, તો કે એટીકેટીની એક્ઝામ એટીકેટી આવે જ કેમ, આટલું ઇઝી છે ને સેમ 6માં એટીકેટી આવી જ નહીં જોઈએ. અને જે રેગ્યુલરમાં છે એ લોકોને પણ કેવી રીતે તૈયારી કરવાની છે એ હવેથી આપણે દરેક વિડીયોમાં હું તમને સમજાવતો જઈશ. હું જેટલું પણ કરાવું એ બધું તમારી નોટમાં લખતા જજો. તમને પરીક્ષામાં એ જ બધું કામ આવશે. આ બધા જે નિયમ મેં તમને સમજાવ્યા, જો તમે 50 દાખલા કરશો ને પણ નિયમ નહીં યાદ હશે ને તો કંઈ નહીં થશે. મેં તમને કોન્સેપ્ટ શીખવાડી દીધો, કોઈ પણ દાખલો પકડી લઉં, આ કોન્સેપ્ટ સાથે આવડી જશે. બરાબર છે. હવે આમાં અલગ અલગ પ્રકારના દાખલા આવે છે, હું તમને બધા કરાવવા. રોકડ અંદાજપત્રનો પણ મેં બેઝિક વિડીયો મૂકેલો છે, એ પણ જોજો. એના 2-3 દાખલા કરાવેલા છે, એ પણ જોજો. નિર્ણય કર્તાનો પણ આવશે, અને જૂના પણ વિડીયો છે બધા. તો હું જે પણ બધું મૂકતો જાઉં ને, હમણાં યુટ્યુબ પર એક્ઝામ આવે છે ત્યાં સુધી બધું જ જોયા કરજો. બરાબર છે. ચલો, થેન્ક યુ. હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં.